દેવો ભવ, સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ, સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. બધા જીવજો. ઘણા લોક બહુ કરે છે. સત્સંગની શાન ને શબ્દમાં સુરતા, સત્સંગની શાન ને શબ્દમાં સુરતા, અંતરમાં જોયા મેં તો પ્રભુને ઝૂલતા, અંતરમાં જોયા મેં તો પ્રભુને ઝૂલતા. સવાર સાંજ ધ્યાન ધરીને તું તારું કલ્યાણ કરી લે, સવાર સાંજ ધ્યાન ધરી લે, તું તારું કલ્યાણ કરી લે. ગુરુ ગમ જ્ઞાનની કૂંચી કરી લે, ગુરુ ગમ જ્ઞાનની કૂંચી કરી લે. જન્માંતરો ના તારા કર્મ હરી લે, જન્માંતરો ન તારા કર્મ હરી લે. ભીતરમાં સદભાવ ભરીને તું તારું કલ્યાણ કરી લે, ભીતરમાં સદભાવ ધરી લે, તું તારું કલ્યાણ કરી લે. સત્સંગની શાન ને શબ્દમાં સુરતા, સત્સંગની શાન ને શબ્દમાં સુરતા, અંતરમાં જોયા મેં તો પ્રભુને ઝૂલતા, અંતરમાં જોયા મેં તો પ્રભુને ઝૂલતા. સવાર સાંજ ધ્યાન કરીને તું તારું કલ્યાણ કરી લે, સવાર સાંજ ધ્યાન કરી લે, તું તારું કલ્યાણ કરી લે. ભક્તિનો ભાવ ને અંતરની શોભા, ભક્તિનો ભાવ ને અંતરની શોભા, શિવપણાના તો તેજ અનોખા, શિવપણાના તો તેજ અનોખા. મન તારું ગુણગાન કરી લે, તું તારું કલ્યાણ કરી લે, મન તારું ગુણગાન કરી લે, તું તારું કલ્યાણ કરી લે. બહારનો ઠઠારો તને કામ નહીં આવે, બહારનો ઠઠારો તને કામ નહીં આવે. મોહ માયામાં ખોટું મનડું લલચાવે, મોહ માયામાં ખોટું મન લલચાવે. અંતરથી શણગાર સજી લે, તું તારું કલ્યાણ કરી લે, અંતરથી શણગાર સજી લે, તું તારું કલ્યાણ કરી લે. યોગ પ્રકૃતિને સૂર્ય ચંદ્રની છે શોભા, યોગ પ્રકૃતિને સૂર્ય ચંદ્રની શોભા. તારા દેહની ફરતે ઓજસની આભા, તારા દેહની ફતે ઓજસની આભા. ગુરુજીના રાસ ગણી લે, તું તારું કલ્યાણ કરી લે, ગુરુજીના રાસ ગણી લે, તું તારું કલ્યાણ કરી લે.
ઉત્સવમાં આનંદ ને આનંદમાં ઉત્સવ, ઉત્સવમાં આનંદ ને આનંદમાં ઉત્સવ, હળદીન પૂનમ નો આવે છે ઉત્સવ, હરદિન પૂનમ નો આવે છે ઉત્સવ, કૃષ્ણ લીલાનો ઉત્સવ ગણી લે, તું તારું કલ્યાણ કરી લે. કૃષ્ણ લીલાનું લે, તું તારું કલ્યાણ કરી લે. આજની પડ છે પૂર્ણ પ્રકાશની, આજની પડ છે પૂર્ણ પ્રકાશની, પૂરણ પદ બને ગુરુ કૃપાથી, પુરાણ પદ બને ગુરુ કૃપાથી, જમન પલે પલ ઉજ્વળ કરી લે, તું તારું કલ્યાણ કરી લે. જમન પલે પલ વડ કરી લે, તું તારું કલ્યાણ કરી લે. સત્સંગની શાન ને શબ્દની સુરતા, સત્સંગની શાન ને શબ્દની સુરતા, અંતરમાં જોયા મેં તો પ્રભુને ઝૂલતા, અંતરમાં જોયા મેં તો પ્રભુને ઝૂલતા, સવાર સાંજ ધ્યાન ધરીને તું તારું કલ્યાણ કરી લે. સવાર સાંજ ધ્યાન ધરી લે, તું તારું કલ્યાણ કરી લે. આજનો પ્રશ્ન હતો, તમે હાજર છો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન હાજર છે. આંખે જોઈ છે, આંખ હોવા છતાં જોઈ શકતા નથી, કાન હોવા છતાં સંભળાતું નથી. તો એ કેવું તત્વ છે? હોવા છતાંય દેખાય નહીં, સંભળાય નહીં, સ્પર્શે અનુભવાય નહીં, સુગંધય ન આવે. એ હું જોયું છે આજ આખો દી આપણી આ વાત હતી ને, હું હાથમાં આવ્યું ગયો. આપણે શું કીધું? આપણે કાઈ નહીં, આપણે ધ્યાનમાં ઉભે જઈએ એટલે પછી કાઈ નથી દેખાતું. હા, મને નથી ને સોલું નથી. નહીં, પણ આપણે આ જોઈ છે. ઘણી વખત આપણે કીધું ને, કાલ દાખલો આપ્યો, ઝીણી ઝીણી કરતા હોય તો બહારના ડંકા પડી જાય, આપણને ખબર ન હોય. સાંભળીએ છીએ, જીવતા છે, શ્વાસ લઈ, બધું છે, સામે તારી ડંકા છે. તો બહારના ડંકા વાગી ગયા તો ખબર કેમ ન પડી એમ છે. તો ક્યાં કારણે ખબર નથી પડતી? આંખો છે છતાંય સામે મળ્યા બે માણસો આપણને ખબર નથી હોતી. તો કયું કારણ છે કે ન ખબર પડે? ધ્યાનમાં હોય એટલે. ધ્યાનમાં હોય તો પછી આમાં મળે તો આગળ ઘરે બેઠા ધ્યાનમાં હોય તો ત્યાં ક્યાં ધ્યાનમાં હોય? રસ્તામાં તમને આમાં મળે ધ્યાન ન હોય. હા, એ અવસ્થા આવે એક દી, પણ એમાં આપણે તો ન જ આવીએ. એટલે કહો, એક દિવસ એ અવસ્થા આવે, ન આવે એવી વાત નથી કે ધ્યાનમાં ન હોય એમને હવે પડે ધ્યાન થાય. તમારું શું કહેવાનું? તમે તો જૂનું મન લઈને બેઠા, કેટલા વર્ષનું ભેગું છે. ક્યાં ભાઈ બંને મળી આવ્યા? ક્યાં ભાઈ બંને મળ્યા? દોસ્તાને એ આમાં મળ્યા. આજ વાતું કરીને વિવાદે કરી. આવું ધ્યાન કરો તો ખબર પડે. ખાલો આ તો આપણા મનની વાતો કરી દે. થાય ને, દીકરીને ઘરે મળી આવ્યા, દીકરીની કલ્પનાઓ કરે, ઘણું આવ્યું આમાં. તો ધ્યાન રાખો. જે કીધું લેસન તો કરો. છોકરાને ધમકાવ, લેસન નથી કરતો તો તમે શું કરો છો? આમાં મળે ને હાજર હોય ને છતાંય દેખાય નહીં. એ કયું તત્વ? એ તમારી સુરતા. કારણ તમે જાઓ છો માનો બસ સ્ટેન્ડે, ઓલો ભાઈ બકાલો વાળો વયો જાય, ક્યાં ગુલ્ફી વાળો વયો જાય, કે ઓલી બસ વહી જાય,
તો આમાં ભાઈબંધ મળે ગમે એવો એને સ્માઇલે કરી હોય, જય શ્રી કૃષ્ણ કર્યા હોય, આપણને ખબર મને ક્યાં ખબર છે? એટલે બે આંખ ખોડા દેવી હતી, હામો મેળો તો કીધું નહીં. શું કામ? સુરતા ક્યાં હતું? બસ તો આંખ હતું, કાન હતું, હામા મેળા તો ખબર નહોતી તમને. તેથી બે માણા મેળા ખબર નથી. એક ગુલાબી હારી પહેરી હતી ને એક ડ્રેસ પહેર્યો હતો, બે બાઈ હમી મળી હતી, પણ હવે તમને ખબર નથી. હું શું કરું એમ? તો આ જે સમજવાની વાત છે ને, સામે મળી તોય ખબર ન પડે. સામે દૂધ ટોપડીમાં મૂકી, આપણે ખબર છે આગળ દૂધવાળો આવ્યો, આપણી સિરિયલમાં ધ્યાન છે, ત્યાં પછી વહી ન જાય. અહીં હામાં ઊભા તો ટોપડી ઉભડાઈ જાય, દૂધ મરે હતો. તો તમે હામાં ઊભા છો, પેશે બીજ કામે, છતાં દૂધ ન ઉભરાવવું જોઈએ. બીજા કોઈ છે નહીં કામ માટે, અને તમે એ સ્પેશિયલ એના માટે જ ઊભા છો, પણ છતાંય સામે નજર સામે દૂધ ઉભરાઈ જાય. તો તમે જીવતા જાગતા છો, આંખ ચાલુ છે, બધું શું, પાસે તમે છો, બટન દબાવો એટલી વાર હા સુલાવી ઊભા છો, છતાંય હારું દૂધ ઉભરાઈ જાય. આ વિચારવાનું છે. આ મનના જે ખેલ છે ને, આપણે આમાંથી પૂરા કરવા. ભગવાને મનુષ્ય જીવનને સ્વતંત્રતા આપી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભેગા આવ્યા ને, ભગવાન કે હું ભેગો ને આ બધું ભેગું, તમારે જેમ વાપરું એમ વાપરો. એટલે આપણે છે ને કઈ ગણ કાઢતા નથી, બાર ગોઈતા કરી ગળાને એમને ડખોડીએ. મનુષ્ય અવતારમાં બધું સાથે આપ્યું છે કે તમારા ભગવાન માટે મથવું નહીં. તમે તમારા મનને મળી ગયો, મનને મળી લો, ધીરે ધીરે મન બરફના ગાંગડા જેમ ઓગળી જાય ને, તેથી એ જ પ્રભુનું સ્વરૂપ તમને સામે આવશે. ઓહો, આજ સુધી આજ હતું, એને 84 લાખ ફેરામાં આપણને ફેરવા, છતાં હજી આપણે ઠાયકા નથી. છે તો એ જ. હવે આપણે કોઈ એવા મહાપુરુષ મળ્યા નથી, ત્યાં સુધી બાર ભયમાન કર્યા. કોઈ કે આપણું કલ્યાણ ન થયું, એનું ન થાય, કેવા વાળાનું ન થાય, શું થાય એને ખબર નથી, બિચારો કરે નહીં. ધૂન બોલો છોકરા, તો છોકરા ધૂન બોલે. એ તો પ્રહલાદ ધૂન બોલાવે ને તો ઓલા અવતાર લેવો પડે, અને આપણે અખંડ ધૂન બોલી, ખબર નહીં. એક શ્રી કૃષ્ણ શરણમાં મહામંત્ર મહાપ્રભુજીને મેળો, એમના કાંઠે 3 દી સમાધિ લાગી ગઈ. આપણને 3 સેકન્ડની ખબર નથી, કેમ મંત્ર છે એ ખબર નથી. અને તોય પાછું કહેવાય અમારા તો ભાઈ અમારી મંત્ર ન મુકાય, તું આખો મુકાઈ ગયો, હવે મંત્રની ક્યાં કહીશો? હવે આમાં શું કરે? જિંદગીમાં આ હાંડા વિના કોઈ દી ઉપર પરમ તત્વને પમાઈ હગાતું નથી. વૈષ્ણવ પુરાને તો જ પામી હગાય તમારી પાસે આ વસ્તુ આવે. તેથી દરેક માણસને ધર્મને પામવો હોય છે, પોતાના સ્વરૂપની ઝાંખી કરવી હોય છે, તો આ કરવું પડે. સુરતાને તમે ગોન્યા ઠેરવો તો કામ નહીં. એટલે તો ગુરુ કે સુરતામાં શબ્દ પરોવી લે. જ્યાં ત્યાં શબ્દ ફરે છે, એને તમે સુરતામાં શબ્દને પરોવો, તો ઈ માળાનો મણકો થઈ ગયો ને, એને ગળે બાંધીને ફરો, જિંદગી આખી તમારી કાંઈ કરવું ન પડે. એ મહાપુરુષોએ વાત કરી છે. આપણે બીજી માળા લઈને પકડાવી દીધી, પેરોડ કરો જલસા, કોઈને થયા નથી તો ઓલો વેસે થોડો, એને જલસા થઈ ગયા વેસવા નીકળે, માંગ્યું વેસે પણ એ જ કલ્યાણ થઈ ગયું. તો ત્યાં સાંજનું ન થઈ જાય. માટલા તમે પકડવા જાવ, માટલા પાણી થઈ જાય, તમે પકડો હું હું આત્મા આવે. બસ એવી જ વાત આ તત્વની છે. એટલે તો હું આ વારંવાર કરવું શું કામે? આના માટે કે મનુષ્ય જીવન એવું છે કે એમાં જ બધું આપી દીધું, પણ એ જ વાપરતો નથી. પોતે લોભ્યું છે, જીવ માત્ર લોભિયાન હોય, પણ આમાં દાતારી દેખાય ને કોક હોય. એટલે કીધું કે આ સુરતા શબ્દમાં શાન, સુરતા પરોવી. એમાં હું કીધું સત્સંગ નહીં, શાન ને શબ્દમાં સુરતા. તો અંતરમાં જોયા મેં તો પ્રભુને જોડતા, બહાર નહીં. બહાર ભગવાન છે જ નહીં. અને જેથી જેને મળ્યા તેથી આ અંતરમાં જ મળે. ત્યાં સિવાય ક્યાંય મળવાનો ઉધાર નથી, એનું ટાઈમ નથી, એની પાસે તૈયારી નથી. કે તમને બધું મનુષ્ય દેહમાં બધું આપી દીધું. 33 કરોડ દેવતાનો વાસ આમાં છે. એને કંટ્રોલ કરનાર મહાપુરુષ ખુદ શ્રીનાથજી
કે ઠાકોર રામ કૃષ્ણ આત્મારામ જે કેમ હોય ખુદ ભેગો આવ્યો છે. એટલે સત્સંગની શાન સમજી લે તો શબ્દમાં સુરતા ભરવાય ને તો ખબર પડે કે ઘટમાં બિરાજતા શ્રીનાથજી કોણ. અને એ જ સ્વરૂપની વાત કરી છે, એ જ નિજ સ્વરૂપની વાત છે. કાં ભૂલ્યો તું નિજ સ્વરૂપને, આ નિજ સ્વરૂપને ભૂલ્યા એની જ વાત છે. સવાર સાંજ ધ્યાન કરી લે, 2 ટાઈમ દેવાના છે. ભલે કલાક દે, વાતોમાં ન દઈએ, એટલો મોબાઈલમાં ન દઈએ. આના માટે થોડોક તો ટાઈમ દો. તમારા માટે તો કરો. છોકરા માટે તો કર્યું, ભાઈ મેં મકાન કરી દીધા, એક ગાડી લઈ લીધી, લગ્ન કરી દીધા, બધું. હવે કાંઈ વાંધો નહીં, છોકરો નોકરી ચડી જાય, પૂરું. એના માટે કર્યું, તારા માટે તો કાંઈ કરતો છે. જરૂર તો આની છે. ઓલી તો તું ન કહેતો જ થાય. જેને મા બાપ વહી ગયા, એના છોકરા વહ્યા ગયા, રહી ગયા, મળી ગયા ક્યાં, બધા એ હારા ચડી જાય તો એના કરતા હારા ધંધા કરે. કોઈનું કાંઈ કર્યું રહેતું નથી. તમારે તમારું કરી જ લેવું પડે. નકર જન્મ વયા જાય, પાછો આવતા તો મળતો નથી. પછી કેમ હું વૈષ્ણવ હતો તો ઓલો 2 બાટા વધુ મારા, એને તો તને જ બધા મારવું પડે. કેમ વૈષ્ણવ પુરાના બિરુદને તો તું સમજ. હારા તને શરમ આવવી જોઈએ. કંઈથી કોઈ શરમ આવી છે? ઓલો તરત પોસાય. તિલકની શરમ આવી, પેરસેટ કઈથી શરમ નથી આવતી. અહીંયા ઠાકોરજીનું કર્યું ઘીમાં વેજીટેબલ નાખતી, તને કાંઈ શરમ નથી આવતી? ઓલું તિલક એટલે કે તિલક કર મારા પેર, મારા મનને સમજાવવાનું છે અને તિલક દુનિયાને સમજાવવાનું. ભાઈ અમે ગમે તેના અનુયાયી છે, અમારાથી હવે કાંઈ ન થાય તો બાજુવાળાનું શેડો વાટી લઈએ. આ ન હાલે ભાઈ. ચીબડું છોડ ને તો આવવું પડે પાછું ચૂકવા. આ કથા છે અને એ કોઈને ધ્યાનમાં લેવી નથી. દેખાવ મોટો કરવો ને કેવડાવું છે અમે ધાર્મિક છીએ, કોઈ ધાર્મિક થતું નથી. ગુરુ ગમની જ્ઞાનની કૂચી કરી લે. ગુરુએ જે ગમ આપે એ જ્ઞાન આપે. સત્સંગ દ્વારા જે આપણને સમજવામાં આવે શાન. ગંગા સતી કે શાનમાં સમજે ને મહાસુખ ઉપજે, પછી એને કરવું ન પડે કાંઈ. પછી હાનમાં સમજી ગયું કાંઈ કરવું ન પડે. આપણે બધું કરી તો કાંઈ થતું નથી. પાછો વાંધો એ કરીને કાંઈક થાય તો વાંધો નહીં. આખી જિંદગી પાણી ડોલોવીએ કોઈ દી માખણ થાય, ફીનાઈ નો આવે. પછી મેળા પછી કાંઈ હોય નહીં, કાંઈ પેલા કાંઈ નહોતું, છેલ્લે કાંઈ કર્યું કાંઈ નથી, હોય કાંઈ. પાણી ઓલોવી માખણ ન થાય, ત્યાં તો ફીનાઈ ન વળે. એટલે ગુરુગમની જ્ઞાન કોચી કરી લે. જન્માંતરોના તારા કર્મ હરી લે. જન્મો જન્મના કર્મ એક જન્મમાં કાઢવાની વાત છે. એ કોઈ મહાપુરુષ મળી જાય એની હારે સંગત કરી, સાનિધ્ય કરીને ગમે એમ કરી જે કરવી હોય સેવા પાન પૂન જે કરવું એ કરી લે. ન્યોછાવર કરી દે તો તારું થઈ જાય. ગોપીઓએ આ જ કહ્યું કે નહીં, જે છે મારો ભગવાન છે સાંભળ્યું. ભગવાનને જે તારે દુઃખ દેવું હોય દે, અમે દુઃખથી બીત્યું નથી, અમારો ભવસાગર સુધરી જવો જોઈએ. આ ગોપીઓ હાઉના મેણા માયડા હાંભળા, ઘરવાળાએ ધોકાવ્યું, નણંદે નો થયાનું કીધું, તકલીફો દીધી. પોતાની ખીર રાંધી હોય તો નણંદ જઈને મીઠું નાખી આવે. આવા તો કામ હળખા કર્યા અને છતાંય ભગવાને એના કામ સુધાર્યા. કામે એની થઈ ગયું, સમર્પણ કરી દીધું. જે છે એ તું શું, અમારો બીજો જન્મ આવે લેવો નથી. એવા છે એક વખત ઋષિ મુનિઓએ એક યજ્ઞનું આયોજન કર્યું કે આપણે જંગલમાં જઈને એક યજ્ઞ કરીએ. હજી એને ખબર નથી કૃષ્ણનું આજે સાનિધ્ય થઈ ગયું છે, કૃષ્ણ આ જગતમાં આવી ગયા એમ ખબર નથી. યજ્ઞ હોમતા ને એમ કહેતા હતા કૃષ્ણ અર્પણ, કૃષ્ણ અર્પણ. અને છતાંય કૃષ્ણની કોઈ કિંમત નહીં. કૃષ્ણ હાજર છે તો કહેવાય છે કે કૃષ્ણ ગાયો ચરાવતા વનમાં નીકળ્યા. એક ઝાડ નીચે બેઠા છે. ગોવાળિયાને કીધું ગેલા જાવ નહીં, બોલે પણ ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે તો કેજો ને. કૃષ્ણએ કીધું પ્રસાદ તો દે. ગોવાળિયા કે જાય, તમે કહેતા નમન ન જાવ એવું થોડું હાલે. ગયા તો ઓલા ઋષિ મુનિઓ કે હા હરે અમે કઈ યજ્ઞનું ધૈર્યું નથી, સીધું ખાવા માંગો. તારો પ્રસંગ ગયો ગીરે, અમારે તો હોમ કરવો છે. ડુંબાણા લઈને વાને છે ઓલા યજ્ઞના
ઓલા લાકડા હોય ને વાહે થયા માંડ પૂગ્યા તો ગુવાડિયા તો પૂગી ગયા નકર બીજા બાઠા કઈ આવે. કેવાય કૃષ્ણએ કીધું કે ભાઈ કેમ થયું, કેમ મોટી વાળી આવ્યા છે, પણ ઓલા આવડાવે લાકડા લીધા, ઈંધણા લીધા, વાહે થયા. પણ એ તો એ કે કૃષ્ણ અર્પણ કરીને તો ઓલા ઓમમાં ઓમતા હતા દ્રવ્ય, તો કદી મેં માગ્યું તો દીધા હોત. બાપુ કઈ દીધું નહીં, ખાલી વિયેલો. હવે તમારી ભૂખનું શું થાય, અમે કેમ દેવું તમને, અમે અમારી પાસે હોત તોય ભાતા છોડ દે, પણ આ તો કઈ છે નહીં. કૃષ્ણ કે તમે એવું કરો. તમે ઋષિ પત્નીઓમાં જાઓ, એને અમારી ખબર હોય, એ કઈક રસોઈ કરતી હોય છે ને, ઓલા યજ્ઞ કરતા છે, સાનમન આડાવડા કરીને એના જ્યાં રાંધે છે ને ત્યાં જાઓ. એ કે પણ બોલી એ વાત છે તો નહીં ને, નાન ઉપાધિ કરોમાં તો ગોપીઓ છે અને એને અમારા સમર્પણની બધી ખબર છે. અલગ અલગ શહેરોમાંથી, મથુરામાંથી ને આસપાસમાંથી આવ્યા છે, એ બાયુને ખબર છે. જાઓ કહેજો તો ખરા. લપાતા સુપાતા યજ્ઞની પાછળથી આ રામચૂત ત્યાં ડેરા ટેમુતાણી ત્યાં કીધું કે માતાજી દયા કરશો કે શું છે. અરે કૃષ્ણ અહીંયા જ આવ્યા છે, ભૂખ બહુ લાગી નહીં કે ભાઈ અહીંયા આ લોકો યજ્ઞ કરે, થોડો પ્રસાદ તો મળે. અરે રે કૃષ્ણ અહીંયા જ આવ્યા છે. જેને જે રાંધ્યું હતું બધું થાળ ભરી દીધો, લઈ જા. કૃષ્ણને કહેજો ઘટે તો લઈ જાય પાછા. હવે વિચાર કરો, આ પુણ્ય જ્ઞાન તો ધરવો ધરે બધાને ખાધું, બધાએ ખાધું તો એવી તો શું કામે આનો ભાવ હતો. અને એ બીજા જન્મે પાછું અહીંયા હવે આવી ગયું મથુરામાં, પણ ઉપાધિ ક્યાં કોઈને છે. ગોપા તમારે ત્યાં માગવા આવે ને, તમારા ફલાણા બાપા ત્યાં નાઈ ગયા હતા ને એટલા લખાવી ગયા હતા ને 2 મણ બાજરું 2 મણ જાય નાઈ ઉગડાવા એ આવે. રસોઈ પાછો એ કરે. કેમ? આ ઋષિ મુનિઓને આ ગોપીઓનું અમૃતનું વરદાન છે. આજ 5000 વર્ષ પછી ગોપીઓ રહી ગયું. નકર કૃષ્ણાર્પણ કરતા હતા, ઓમ કરીને કૃષ્ણાર્પણ. તો હારા જીવતા જાગતા, જીવતા કોઈ દીધા નથી, જીવતા સતાવ્યા, દુઃખ દીધા. મર્યા પછી કીધું અરે અમારામાં થઈ ગયા હો, યાદવપુરમાં હો. અરે પણ હવે યાદવપુરમાં તાય ગમે કુળમાં વયા ગયા પછી હું ગણ કરે. જીવતા જાગતા કોઈ સંત મહાપુરુષને મળી દીધું. આજ ગોપીઓ મળશે. કોઈ એક વખત પૂછેલું કે કૃષ્ણ કરી લીલા અને અમે કરી પાપ. કોઈ વૈષ્ણવે પ્રશ્ન કર્યા હતો. કૃષ્ણ એટલે કોઈનો શણગાર કે કોઈની વાત કરવાની આવે નહીં. એની સરખામણી તું કેવી રીતે કરે કે 5000 વર્ષ પહેલાની વાત છે, તને તો કૃષ્ણને સપનામાં નહીં આવ્યા, તું એની વાત એની સરખામણી તું કઈ રીતે કહીશો? પ્રશ્ન ઉભો થાય તો કેવું થોડું હોય, નામ તેમ પણ કીધું હોય. તો વાત એમ છે કે કૃષ્ણ યમુનાજીને આ કાંઠે બેઠા છે, ગોપીઓ બધું રસોઈ લઈને આવ્યું છે, હવના ભાતા કોઈ નવ જમવા બેઠા, કૃષ્ણને પીરસો છે, એમાં હારો પ્રસાદ વધે છે. એટલે કૃષ્ણે કીધું ગમે એમ થાય, કોઈ આજે એક માણસની પ્રસાદી વધે છે. ગોપી કેવા આઈને આ જંગલમાં કોણ હોય નહીં, મને બીક છે ક્યાંક હોય જ, નકા આ વધે નહીં, આ એક માણસનો માલ છે. સામે નજર કરી તો યમુનાજીને સામે કાંઠે દુર્વાસા ઋષિ આંખો વીચી તપ કરે છે, ધ્યાન કરે છે, પલાટી વાળી પદ્માસન વાળી બેઠા છે. ભગવાને કીધું જોડી આ ઓલા ઋષિ, જાઓ જાઓ દઈ આવો. ગોપીઓ આજ્ઞા તો વડોટેની રૂમઝૂમ કરતી ઉપડ્યું કઈ યમુના નદી આવી ખબર પડી, કારણ અહીં તો ઉતરાય એમ નથી, આરો નથી, અહીં તો 5-5 20 ફૂટ પાણી ઊંડું છે. ઓલે કાંઠે રહું કેમ? પાછું આવ્યું કે ભગવાન એ તો ક્યાં અમારે જાવો તો જાવો ક્યાંથી, આરો તો 20 ગાવ સેટો અમે કઈ પૂછી ત્યાં. તો તમે એવું કરો ને કે યમુનાજીને કહીજો કે આ કૃષ્ણ કાયમ બ્રહ્મચારી હોય, કાયમ સદા બ્રહ્મચારી હોય, એને કોઈ બાયુને સ્પર્શ પણ ન કર્યો હોય. આજો ખૂબ એવા સમજ્યો
તો એને યમુનાજીને કહી ગયો માગ દઈ દે. ગોપીઓને એમ કે રોજ અમે એની હારે રમી જમી રમે તોફાનું કરીએ, અને ઈ કૃષ્ણ એમ કે ગંગા યમુનાજીને કહેજો માગ દઈ દે હારી. આ તો ખૂબી કહેવાય, પણ કીધું એટલે જવું તો પડે. જઈને કીધું હે યમુના મૈયા બોલો કૃષ્ણ કે જો અમે કોઈ દિવસ કાયમ બાલ બ્રહ્મચારી હો, કોઈ સ્ત્રીને સ્પર્શ ન કર્યો હોય તો યમુનાજીને કહેજો માગ દઈ દે. તો યમુનાજીએ માગ દીધી. તો ગોપીઓ હાલે વિચાર કરતી જાય ખારો કૃષ્ણ રોજ અમારો ભેગો ખાય પીએ રમે જમે તોફાન કરે મસ્તી કરે, અને એનું નામ લીધું કે એને કોઈ દી સ્ત્રીને સ્પર્શ પણ ન કર્યો હોય તો માગ દઈ દે. તો માગ દઈ દીધો તો કુદરત પણ આની ભેગો છે. તો આ પ્રશ્ન હશે કોણ? આ નદીને કેમ માગ દેવો પડ્યો? ગયો આમે કાંઠે, બાપુ બેઠા છે કે બાપુ લ્યો પ્રસાદ. કૃષ્ણએ મોકલાવ્યો હતો કે હા તો સમાધિ ખુલી ગઈ. કૃષ્ણએ કહા લ્યો લ્યો દી નાખો, મોટું ખાઈ લો. બધું બધું ગોળ દીધો. એક થાળીઓ ટોસ્ટની પધરાવી દીધો. પછી એને યાદ થયું આવ્યું કે જે હોય બીજું તો હા કીધું એટલે દેવો તો પડે. આવી રીતે ધબધબાટી બોલી જાય ખબર નહોતી કે આખો એટલું બધું વહી જાય. પછી એને યાદ આવ્યું કે હે બાપુ એક કામ બીજું થઈ ગયું કે હું આવ્યા ને કૃષ્ણએ કીધું હતું કે ભાઈ હું સદા બ્રહ્મચારી હોઉં તો આ યમુના નદી ભાગ દઈ દે. તેને માર્ગ દઈ દીધો તો મેં હાલી આવ્યું. પણ હવે અમારે જાવું તો હવે અમારે જાવું કેમ? અમારું કંઈક જવાને ગોઠવણ કરો કેદી પૂગી પાછા? તો કે છોકરી એવું કામ કરો કે હું કે તમે એમ કહેજો કે હું સદા ઉપવાસી હોઉં, કોઈ દી આજ સુધીમાં અન્નનો દાણો ખાધો ન હોય, અન્નનો દાણો મેં કોઈ દી ખાધો ન હોય તો કહી દેજે એમના નજી માર્ગ દઈ દે. ગોપીઓ વિચાર કરે, આખો થાળ ઠલવી દીધો મોઢામાં, નજર સામે ખાઈ ગયા, અને પાછા કે હું સદા ઉપવાસી હોઉં તો મને માર્ગ દઈ દે. અને બોલે ખેલે હાસું પડ્યું તો કે આપણે કહેવામાં હું વાંધો નહીં દે, પાછા આવીશું. પણ આજે યમુનાજીને કીધું હે મૈયા અમને આ લીલાની કાંઈ ખબર નથી પડતી. એક થાળ નાખ્યો મોઢામાં, જો નજર સામે ખાઈ ગયા છતાં એને કીધું સદા ઉપવાસી હોય તો તું માગ દઈ દે. કહેવાય યમુના મૈયે તરત માગ દઈ દીધો. ગાય ગોપીઓ સીધો ને સડસડાટ નીકળી ગયો. તેજુની ગોપીઓને એમ થયું કે આ લીલા કેવી હતી પૂછતા આમાં કાંઈ સમજાય એવું નથી. હવે આવી તમારી તાકાત ને એવી તેવડ હોય ને તો કૃષ્ણ ભક્તિ કરાય ને તો કીધું કર્યું કહેવાય. બાકી તો મામા જ બનાવ્યા કહેવાય. મામા બનાવવાનો ધંધો જ ન કરવો. નામ લીધે કાંઈ ન થાય. સમાધિ લાગી જાય એક શબ્દમાં. બોલો રામ ને બદલે વાલીઓ લૂંટાડો કે મને રામ રામ નહીં બોલાય, મારી કીધે મરા મરા આવશે. કંઈક જિંદગી આખી માર્યા છે તો મરા મરા કે મરા મરા ઠપકાય. બાકી તું કે મરા મરા કીધો તો રામને પ્રગટ થવું પડ્યું. રાફડો થઈ ગયો એના નામના શબ્દ ઉપર. અને આપણે તો કીડી સડવા ન દઈ. મરી ગયો ક્યાં મરી ગયો? તો ઓલો ગોબા શ્રી કૃષ્ણ શરમામાં કરતો ગોબો પડ્યો તો ક્યાં ઈ ગોબો ગીરી ગયો, કીડી નો અટવી જોઈએ. હવે આ કોઈ દી ક્યાંય પૂગે? આ સંગ દ્વારિકા નથી પૂગતો. ગમે એમ નામ જોતો કાંઈ થતું નથી. આ નામ લીધા ને ઈ તૈયાર. આપણે તો મર્યા. કોકે કીધું રામ રામ કે પોપટ ને આવડે એ રામ રામ કે તો તરી નો જ આપણે કદાચ પોપટ નો હારો. આપણે કદાચ ડબલું માની દેવાય. શ્રી કૃષ્ણ શરણમાં બોલ્યા જ કરે રામ રામ બોલ્યા. તમે કયો ધૂન હાઈકા કરે હવે ડબલું ડબલું આવે, બોલવાની જરૂર નહીં મારો. તો આપણું ઉદ્ધાર થાય તો વિચારો. આ તો આપનું કલ્યાણ કરવાનું છે. એ અંતર મનમાં જે આ આવે ને શબ્દમાં સુરતા પરોવાઈ જાય, ગુરુ જ્ઞાનની જયારે કૂચી મળી જાય તેથી જન્માંતરોના કર્મ છૂટે ને તો ભવના બંધન જીવતા જાગતા છૂટી જાય. અને તઈના આશીર્વાદ લાગે કે વાહ અમારું જીવન ધન્ય, મૃત્યુ ધન્ય. આવ્યા ગયા ખાધું પીધું મેળ્યા બધાય મળે, પશુ પક્ષી પ્રાણી બધાય મળે. તો તમારામાં એનામાં ફેર હું વાત એમ છે. સવાર સાંજ ધ્યાન કરીને ગુરુ ગમ જ્ઞાનની કૂચી કરી લે. જન્માંતરોના તારા કર્મ હરી લે. ભીતર સદભાવ ભરી લે. સદભાવ સત્ય વસ્તુનો ભાવ ભરી લેવો. એને જે મીણા ટોણા કીધા એને ખબર નથી.
મને તો ખબર છે ને હું ભગવાન છું, મારું સ્વરૂપ ભગવાનના માટે હું બેઠો છું, હું વૈષ્ણવ છું, હું સ્વામિનારાયણ છું, હું ફલાણો છું. મેં કંઠી બાંધી છે ગુરુ ગમની, એને ખબર નથી મારાથી થોડું એના જેવું થવાય. તેથી એમ બધું કાંઈ કાંઈ છોકરું કદી ગાડ્યો છે તો આપણે કોઈ દિન વાહ ક્યાં પાછો લઈ એ કે છોકરું છે તો ઓઈલો છોકરું છે એમ ખબર પડી જાય ને તેથી છૂટી જવાય. ભલે ને 60 વર્ષનો રહ્યો ને, આ સમજવાનું હોય. છોકરાઓને બિસ્કિટ વાંચ્યા હોય છોકરા માટે કે આ બધા છોકરાની પ્રસાદી છે. હવે 1-2 બિસ્કિટના પેકેટ ખાઈ ગયો કોઈ માણસ પીરસવા વાળો, અને જો તમારા મનમાં રંગ રહી જાય કે હારો મોટા ખાઈ જાય તો તારી ભૂલ છે વાલા. મોટો નથી, નાનો છે તો જ ખાધું હોય. આપણી દ્રષ્ટિમાં આ ન આવે એ છોકરું હતું ખાઈ ગયો ને, એ ખાધું નાખી દીધું નથી, એને છોકરું સમજીને જતું કરીને ભાઈ એને એક છોકરું કંઈક 2 છોકરા બધું આવ્યા તો દેખ કે નહીં, આ એને ખાધું તો એ છોકરું હોય તો જ ખાય, ન કે એનું પ્રસાદમાં થોડાનો રીવ થાય. તો આ સમજાનું નહીં એટલે પણ ગણતરીમાં જાય, ગણતરીમાં જાય તો સમજવું સમજા નથી. એ બાળક છે, આવું સમજાય તે જતું કરે એનું કાંઈ ન જાય. ભક્તિનો ભાવ ને અંતરની શોભા, શિવપણાના તેજ તો અનોખા, મન તારું ગુલતાન કરી નાચી લે. આ નાચવાનું છે ભગવાનના પ્રેમમાં. તેથી સમજાય કે આપણું મૃત્યુ આવે તો વાંધો નહીં, જન્મ તો થઈ ગયો, મોટાઈ થઈ ગયા, કંચું ફેરવી લીધું, માળાઈ ફેરવી લીધું, કેટલાય મંદિરો જોઈ લીધા, દેવ દેવીઓ ત્યાં પૂજી લીધા, આપણું કાંઈ થયું નહીં તો સમજવું હવે પાછા વળી જાવ. 3 વખત તુવેર વાવે પણ દર 3 વખત કાંઈ ન થયું તો ખેડૂત કે નહીં હવે તુવેર નહીં, કપાસ વાવો કપાસ. એટલે તો તને તારા ખેતરની ખબર પડી કે આ તારા અંદરના ખેતરની કેમ નથી ખબર પડી? હવે બસ કરાય, હવે પાછું વળાય. આપણું કાંઈ નથી થતું તો કોણ કરે? તને 1 વર્ષનો પાક ફેલ જાય તો 1 વર્ષના પાકમાં તો કેવો લોભ હશે? નહીં હો, પાક ફેલ થાય આખું વર્ષ ફેલ થાય થોડું પોહાય, આ તારું જિંદગી ફેલ થાય તો વાંધો નહીં. કે બે ગુરુ કેમ કરવા? 1 ભાવમાં 2 ભાવ, એટલે તારી છોકરી 5 વખત ગણ્યું પૈણે છે તો એને 5 ભાવ કરવામાં વાંધો નથી. તો તમે તમારા છોકરાને એક નિશાળમાં ન ફાવે બીજીમાં પેડાવો, બીજીમાં ન ફાવે ત્રીજીમાં બેહાડો છો, તો તમે ત્યાં તો કઈ નથી કહેતા ગુરુ કેમ બદલાવા. ગુરુ દત્તાત્રેય 24 કર્યા, દાસીજી મળે 18 કર્યાથી મેળ ખાધો. તમારે ગુરુ શું છે એ ખબર નથી, પાછા કે અમારે બદલાવા નથી. કઠણાઈ આ છે, ગુરુની ખબર હોય તો વાંધો નહીં, અને ગુરુની ખબર પીડા પછી ગુરુ ગમ આવી જાય. ગુરુ ગમની કઈ ખબર નથી. ઉધરું ધોકાયું છે એટલે ઉધરું આયલા કરે. પોપટને બનાવ્યું કે રામ રામ બોલવું, એ સિવાય કઈ ન બોલવું, જિંદગી આખી રામ રામ જ બોલે પણ કઈ ખબર ન પડે. વાંધો એ છે. એટલે ભક્તિનો ભાવ ને અંતરની શોભા, શિવપણાની તો તેજ અનોખા, મન તારું ગુલતાન કરી લે. ગોપીયું શેરીએ શેરીએ નાચ્યું, શેરીએ શેરીએ ગાયું છે. કૂતરા વાહે કર્યા છોકરાવે છતાંય આ ગોપીયું પાછું નથી વળી. અરે એ કૂતરો થોડો હોય મારો કાનો હોય, તારો કૂતરામાંથી કાનો પ્રગટ થાય. આ દિશા આવે ને તેથી કૃષ્ણમય થવાય, તેથી વૈષ્ણવ થવાય કે નહીં અમારું જીવન ધન્ય છે. આ તત્વને જાણવા માટે મહાપુરુષોએ કેવડા ભોગ દીધા છે. આપણે ખાલી કંઠી દઈને કલ્યાણ કરી નાખવું એવું હેલું થઈ જતું છે. અને કોઈ દી નાચ્યા આપણે મન થઈ ગુલતાન થઈ, હાલ ઘડીક વાર લડી લઉં. આગળ નાનું બાળક હોય તમારે ઘીરે તો દાદા ઘોડો થાવ નહીં તો દાદા ઘોડો થાય. હું કામે અંદર એનો પ્રેમ છે, ને એવો પ્રેમ જયારે ઠાકોર પ્રત્યે લાગે, આપણા પ્રત્યે લાગે, તેથી સમજ હવે કઈક ઉદ્ધાર થાય. પણ ઠાકોર દેખાતો જ નથી, પૂરો જ રહે. પછી કોકના પાથરા આડાવડા કરે, ખાંભા આડાવડા કરે, ઓલે પણ ઠાકોરને રૂલાવે ઘીરે. આ કઠણાઈ કોઈની ન હાલે. દૂધમાં પાણી ધોકાવે હારા, શરમે ન આવે ને પાછા ઠાકોરના નામ લ્યો. કોક દીક તો પાછા વળજો હોય તો બધું લખે છે. હો, કોઈ દી પાછું વળી નહીં જુઓ તો આ બધું છેલ્લે હિસાબ તો તમારે ચૂકવો આવવો પડશે. પછી એમાં નહીં હાલે. પછી અમારી કઈ વાસળી આવે, હા આવો, અરે એ તો એની ગાય એટલે ગાય 20 વર્ષ ધોવા દીધું. અરે ભેં તો એવી કૃપા, ઈ જ આવી હોય છોડવા આવતી હતી ઈ જ. પછી કોણ ગોતવા જાય? તેથી 20 વર્ષ કૃપા થઈને બેહું. અમારે થોડું દૂધ ઊનો કરો ને તો મોટી થાય. અરે ઘી દૂધ અમારે ઘટે ને, ઘી માખણ ક્યાંથી ઓલી આવી લઈ ગઈ 20 વર્ષ દેવા દેવું પડ્યું.
કઠણાઈ હાથ અવતારો આમ ને એમ બગાડી નાખી. મહાપુરુષો મળ્યા હોય તેથી માનીએ નહીં ને પાછળથી સાજ્યા લઈ ગંબારામાં થઈ ગયા, કાંઈ ગણ કરતા નથી. એટલે મન તારું ગુલતાન કરી લે, તું તારું ઉદ્ધાર કરી લે, તું તારું કલ્યાણ કરી લે. બહારનો ઠઠારો તને કામ નહીં આવે. ગમે એવો ઠઠારો કરી જાઓ કાંઈ કામ નહીં આવે. બૈરાઓ જો ગમે ત્યાં બહાર જાય તો હારોખા કપડાં પહેરીને જાય, ઠઠારો કરીને જાય. ઘેર આવે તો ઓલા 7,000 થીંગડા વાળા હોય અને કા ઓલા મોહતા જેવા હોય, નાખી દેવાનો જીવ ન હાલે ને એવા તો ગાઉન પહેરીને રખડતી હોય. એટલે જીવન અહીં વિતાવાનું છે, બહાર તો કંઈક જ જવાનું છે. તો આના ઘરે તો તું આના આવીશો લક્ષ્મી બની, તો લક્ષ્મી તો કાંઈક તો હેલી હોય ને હારી હોય. ત્યાં સુથા જેવા ગોદામ ગાઉન પહેરીને રખડવાનું, આ વાંધો છે. પછી જીવડા ચાલે, બીજું તો શું હાલે? જેને માટે આવ્યા છે એને માટે કાંઈ કામના નહીં, જેને માટે કાંઈ જરૂર નથી ત્યાં ઠઠારો કરી નાખે. પછી ત્યાં થઈને આવે ને બજારે થઈને માથું સડી જાય ને. તે ઠઠારો કર્યો એવો કે સામેના માણસની જે જીવનની જે શક્તિ છે એ તું પ્રતિક્રોશ થઈ ગયો, અવળું ઉતર્યું, તારા વાઇબ્રેશન હારા ખેંચી લીધા, નેગેટિવ વાઇબ્રેશન તારામાં ધરબી દીધા. આવી માથું દુખે થાકીને ઠેર જેવી થઈને હોઈ જાય, થાકી ગઈ માન ગયું. અહીં આખો દી નહોતી થાકતી, ઓલી બજાર થઈને આવી 2 કલાક રખડીને ખરીદી કરી, થાકીને ઠેર માથું દુખ્યું, લાઈ સાફ પીલો ન બેહાડતી નહીં, ઉઠાડતી નહીં, કાં બાય. આ તારો ઠઠારો તને કાંઈ ન આવ્યો, બહારનો ઠઠારો તને કામ નહીં આવે. મોહ માયામાં ખોટું મનડું લગાડે. આ મોહ ના માયા એમાં ખોટું મનડું લાગ્યું. અંતરથી શણગાર સજી લે કે જે છે અમારા ઠાકોરનું છે, એને આ દીધું એ દીધું, એને પરમ પિતા પરમાત્માએ મને આ શોભા દીધી, આ દેહ દીધો, હવે આંખો આવો દેહ મારા પરમાત્માનો છે. તો એને હું હારો રાખું, કોબડો ચડાવીને ન કરું, કોઈને અપશોકન થાય એવું મારે કરવાની જરૂર નથી. મારો અધિકાર નથી કોઈને મારા અપશોકન થાય. મુખ જેવું લીધું એવું, પણ હસતા મોઈ મારું જીવન ગુજાર્યું. બહાર તો કોઈને આ દેખાડવું નહીં. એક સંતે લખ્યું કે પછી મોટા હારા હોય છતાંય કોબડા ચડાવીને ફરતા હોય તો કે પછી એને બીજો અવતાર ચિંપાજી વાંદરા ન આવે, દેખવું ન ગમે મોટું. પણ એ થાય, બીજું તો શું કરું? ભગવાન કે મેં તો તને હારું દીધું, તે દીધી હારી રીતે રાખ્યું નહીં, અને હવે પછી ચિંપાજી વાંદરો થાય, કોઈ દેખે તો ગમે નહીં. આવું ધ્યાન રાખવું. અંતરથી શણગાર સજી લે, તું તારું કલ્યાણ કરી લે. યોગ પ્રકૃતિ ને સૂર્યની છે, ચંદ્રની શોભા છે. યોગની પ્રકૃતિ આપી. સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ચાંદો, સૂરજ કે પૃથ્વી નહોતા. તેથી આ મહાપુરુષોએ જે સતની ધરતી પર જે દેવો લોકોએ તપસ્યા કરીને જે વસાયું, તો એને સેવા માગી. કેમ આપણે આશ્રમ અટાણા આશ્રમ બનાવ્યો કે આશ્રમ આવ્યો લીધો, તો એમાં સેવા લોકો આ લોકો સેવા કરવા આવે કે ગુરુજી અમે હું સેવા કરશું? ટકોર વગાડજે, 2 કલાક આપે, 3 કલાક આપે, આપવું તો પડે ને આપણને, કંઈક જમાડવાનું નવાડવાનું કરવું પડે ને. ઉતારા દીધા છે એને આ જગતનું જયારે ચાંદો સૂરજ નહોતા, તેથી 2 તપસ્વીઓએ કીધું ચાંદો ને સૂરજ અમે થાય, અમે સેવા કરશું. જો આજની તારીખમાં છે કેટલાક કરોડ વર્ષો થયા એમને એમ છે. ક્યારે સેવામાં ડેગા કીધું કે સૂરજ એમ કીધું કે 2 દી મોડો આવે, 2 કલાક આપણી ગાડી લેટ છે થાય. આખી દુનિયા ના થતી અલગ નહીં. વળી કોઈ ઘીરે નથી જતો થાય, એ કઈ ફૂલની કડી કરવા નથી જતો. હવારમાં સૂરજ ઉગે તો ફૂલ ઉગે, ફૂલ ખુલી જાય. કેમ ભાઈ? એની સેવા છે. આ આખો અલગ જણીએ આખો માંડવો બનાવ્યો, આશ્રમ બનાવ્યો આખો આ જગત રૂપી સૃષ્ટિમાં. અનોખા તારા, સૂરજ, ચંદ્ર, આ બધી એના શોભાના જળજળતા તારાઓ, જળજળતા. આપણે હવે તો લાઇટોના ડેકોરેશન કરીને પેલા દીવડા પ્રગટાવતા, આ દીવડાઓ છે, આ એની સેવામાં છે ભગવાનની. કે તારા તું માંડવો રોજતો એટલું એટલું અંબાર. પેલા ન કે ટોડલિયા માં ત્યાં લઈ જાય છે, અને બળદ શણગારો હોય તો અમારી પાસે ઝૂલું લઈ જાય છે, કહેતા ને પેલા. તો આ બધા એના શણગાર છે. યોગ પ્રકૃતિને સૂર્ય ચંદ્રની શોભા તારા દેહની ફરતે છે. ઓજસની આભા દરેકની અંદર આભા મંડળ હોય.
માણસના ફરતે આભા મંડળ હોય, આટલું એટલું હોય, કોઈને નાનું એટલું હોય, કોઈને આટલું હોય, કોઈને આટલું હોય, આભા મંડળ હોય. અને આભા મંડળ ઉપરથી ખબર પડી જાય કોને કેવો રોગ છે, કેને કેવું શું છે, બધું ખબર પડી જાય. પણ ત્યાં પૂગેતી હોય એવું આભા મંડળ દેખાવા માંડે ને પછી ખબર પડે. બધાને ઓજસ તો હોય જ. ગુરુજીના રાસ ગણી લે, એ શોભાને એ આભા ફરતી રહે. આપણે જે ઓલું ઓમકારની છબીનું દીધું ને ઓલું ધ્યાન કરવાનું, જોજો તેથી એની ફરતે ફરશે ને કોઈક દીક આપણી ફરતે ફરશે. ધ્યાન કરશો તો તમને ખ્યાલ આવશે, ખાડો આ તો નવીન છે, અદભુત છે, એ રતાણ હાવ સ્થિર છે ખાય. પણ તમે જે આ 4 વાગે ઉઠીને ધ્યાન કરો ને એનું ઓમકારનું, એની ફરતે આભા ફરવા માંડશે. અને ફરતી ફરતી એવડું મોટું વર્તુળ એમાંથી નીકળશે, તમારી ફરતે આભા દેખાય. ઓહો, આ ગુરુ મહામંત્રનો જો લીધો હોય ને, આ એની ખૂબી હોય. ઉધડું કાંઈ નથી આવતું. તારા દેહને ફરતે છે ઓજસની આભા. ગુરુજીના રાસ ગણી લે. આ રાસ એનો છે, સમજો. આ ભગવાનનો રાસ હજી પૂરો નથી થયો. સૃષ્ટિ રચી તેદુનો હાલે, કૃષ્ણએ કરી તેદું રાસ થયો એવું નથી. આ રાસ બંધ જ નથી થતો. ઉત્પન્ન કરી તેદુનો રાસ ચાલુ છે. આ રીતે પૂરું કરે તેથી હાલે, ત્યાં લગે પૂરું થાય નથી. અખંડ રાસ છે. અને આને મહારાસ કીધો. આપણા 2 ભજન એના છે. ઉત્સવમાં આનંદ ને આનંદમાં ઉત્સવ. ઉત્સવ થાય તો આનંદ હોવો જોઈએ. ઘણા રોબિયા સડી જાય વાપર લાગે, કારણ કે લગ્ન કરવા આવ્યા કોણ હોય છે. ઉત્સવમાં આનંદ ને આનંદમાં પાછો ઉત્સવ ભળી જવો જોઈએ. હળદી પૂનમનો આવે છે ઉત્સવ. રોજ પછી પૂનમ થઈ જાય, રોજ દિવાળી થઈ જાય, રોજ બીજ ઉગે તો કાંઈ સમજવું કે હવે આપણું કલ્યાણ થયું. પૂનમ નથી, પૂનમ ઉગે તો કામનો નથી. પૂનમ તો રોજ હોય. પૂનમ એટલે પૂર્ણતા. જેને અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પરમ તત્વ પરમાત્માની આહુતિ નાખીને વિભૂતિઓના દર્શન થયા હોય એના તેજના, ત્યાં પૂનમની ઉજવણી થાય. પૂર્ણતાની ઉજવણી એટલે પૂનમ. કૃષ્ણ લીલાનો ઉત્સવ ગણી લે. રોજ પૂનમ આવે ને, કૃષ્ણ લીલાની જ ઉત્સવ છે. અને એના સિવાય કોઈ લીલા કરી શકે નહીં. એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સીધું સ્વરૂપ હોય તો કૃષ્ણ કીધા. એટલે તેને પૂર્ણ પુરુષોત્તમ કીધા. એક કળા બાકી નહીં, 16 કળા એની ખીલેલી. યુદ્ધમાં હસતા હસતા લડે, અને રડીએ હગે, હસીએ હગે, નાસીએ હગે ને બાધી હગે. બધા ગુણ એકનામાં હોય તો કૃષ્ણમાં. એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કીધો. અને એટલે મનુષ્ય અવતાર પૂર્ણ પુરુષોત્તમને પામવા માટે છે. ખાઈ પીને મરી જવા માટે નથી. એ બધા બે ખાય પીએ ને એ મરી જાય. પશુ પક્ષી પ્રાણી બધાને એ હોય. આપણે કઈ નવીન નથી કે આપણે લગ્ન કરી. એ બધા બેન્ડવાળા ન બોલાવે, ડીજે ન હોય બીજા પ્રંજાનમાં. બાકી લગ્ન તો એના છોકરાને કરતા હોય, પણ આપણે ખબર ન હોય. હોય કેડીયું ના લગ્ન હોય એમ ન હોય. પણ આપણે એ કહેવાનું આવે અમારે લગ્ન છે એમ. એની પાસે ડીજાની સગવડ ન હોય, ડીજેની નકર તો આપણે કઈ બેન્ડવાળા લઈ જાય અમાન્યાથી. પારું એ સગવડતા ન હોય. એટલે ઉત્સવમાં આનંદ ને આનંદમાં ઉત્સવ. હળદીને આવે છે પૂનમનો ઉત્સવ, કૃષ્ણ લીલાનો ઉત્સવ ગણી લે. તું તારું કલ્યાણ કરી લે. આજની પળ છે પૂર્ણ પ્રકાશની. પૂર્ણ પ્રકાશની કાયમ પળ હોય. પૂર્ણ પદ બને ગુરુ કૃપાથી. આ પૂર્ણ પ્રકાશ તો ભગવાન આપે, ચોપડા તો આપણને આપે, પણ સાહેબ એમાંથી શીખવાડીને એ પુસ્તકમાંથી પ્રગટ કરે ને તો 5માં 10માં બધામાં માર્ક આવે. નકરા ચોપડા ગણ ન કરે. એમાં આની અંદર ઈશ્વર તો બેઠો, પણ કોઈક જગાવનાર મહાપુરુષ મળે તેથી આમાંથી કૃષ્ણ ગોતી દે, તેથી આમાં શ્રીનાથજી દેખાડે. તો સમજવું કે આ દેહ મેળો તો બરાબર. ન તો તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ક્યાંય ગયા હતા તો ભેગા પછી બારી આવવાથી ઓલો નોખો પડ્યો. કાલે આપણે તારે મારી છૂટા છૂટી ને છેડાછડી છૂટા ફારગતી લઈ લે. જમન પલે પલને ઉજ્જવળ કરી લે. આ પલે પલને ઉજ્જવળ કરવા માટે આ 10 દીના તામા નાખ્યા. 6 દી ગયા હો, 6 દી વ્યા ગયો. કઈ થયું વિચાર એ કરવાનો. 6 દી હું કામ ગણાવું છે? એટલા વર્ષોમાં તો આપણે કાંઈ આ મહિનું કર્યું જ નથી. આ પ્રકારે બેઠા હોય ને જોબ નાખી હોય એવું કોઈ દી ન હોય. કર્યું હોય? ન કર્યું હોય. એટલે આ દી ગણાય. આ તમારી સાધનાના યોગના દી ગણાય. અને અહીંયા બેહો છો ને
ભલે ક્યાંક વિચારા સડીને રખડિયાઓ, પણ આ માસડો તો અહીં છે ને, એટલે વજન એ ઉતરે, જૂના રોગ વયા જાય, નવા હોય ઉખરે, અધૂરા હોય પાછા આવે, એ બધા પૂરું થાય ને ત્યાં જેમ પૂર્ણાવતી થાય બધું હોય હો નીકળે હો વયા જાય. ઓલા કથા કરે છે કે આઈ હનુમાન બિરાજી કથા કરું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી કરું પધારો પવન કુમાર, એમ બધાને પેલા બરકે અને હાન થાય પછી કે હો નીકળે હો રામ. અને અહીં તો આવ્યા ને એને અહીં બિહાડીને કાયમ ભેગા રાખવા. આપણે ભગવાન સમજાતા નથી અને એ હસવાતા નથી. હો નીકળે જાઓ, પેલા મોટે પડે બોલાવો આવો કથા મળવા. ફરી કેમ તમારે ઘરે ભગવાન નો જ પોહાતા બીજા કોને રાખશો તમે? એટલે આપણી વાણી થોડીક અઘરી છે, થોડીક તીખી લાગે, કંઈક કડવી લાગે, કારણ કે આપણો અભિમાનમાં અહમમાં ગાબડા પાડે ને એટલે સારી ન લાગે. બીજું કઈ વાંધો ન હોય, પણ આપણે ત્યાં સુધી પૂગ્યા ન હોય ને આ ટકોર ત્યાં નહીં કરે. અમારા ધર્મની પણ તારે ધર્મ જ નથી, પહેલેથી જ નુગરો છો. આપણે ટાઈમ કંઠી પડી પણ એ કંઠી કામની નથી, તારું નુગરો પણ કંઠી મટાવે નહીં. કોઈ સમર્થ મહાપુરુષ મળે અને કંઠી ન બાંધે તો તારું કલ્યાણ થાય. આ રોહિદાસે મીરાને કઈ કંઠી નથી બાંધી હોય, તમે ધ્યાન રાખજો. તો મીરાનું ગીત આવે, આપણું એક આવે કંઠી ત્રણ ફળાવી રાખે ને, લગ્નની નોખી કોપના દાડામાં જાય, ઓલામાં જાય તો નોખી હારી કંઠીને કેમ ખબર પડી કે દાડો કરવા આવ્યો લગ્ન કરવા આવ્યો? હારી કઠણાઈ આપણા દેશની આવી ભ્રાંતિ એવી માયા ઊભી કરી, આખા બધા જિંદગી આખી ક્ષેત્રાય. તોય પાછાને કંઠીને ખબર ને ખબર પડી જાય ને બાળક દાડો નથી ખાતો કામ, એક ટકાના દાડાના લાડવા રાખે, એક ટકાના વાસતાના રાખે, એક ટકાના લગ્નના રાખે, એક ટકાના સાંડલાના રાખે. બધાને ભેગા લાડવા હલકા કરીને ભેગા કરીને કે ખાઈ લે, દાડાને કાંઈક ન ખા. એને ખબર પડી જાય છે ને કે આ દાડાનો છે, આ વાસતાનો છે, અમારે ન ખવાય. એ ધબેડી નાખે, પેલા એ જ ઉપાડશે. તમે જોજો ને સારી નાખો તો ઓલા પડ્યા રહે. અરે કાકા આ લગ્ન તો રહી ગયો. તારી તેવડ જ નથી, તારે આ કહેવાનો અર્થ જ નથી, તને ખબર જ નથી દાડો કેને કહેવાય. અને ઉધડું ઉપાડ્યું છે, દાડાના ન ખાય. તારા બાપા મળીએ દાડો કોણ ખાય? ખાવો જ પડે ને, ક્યાં દાવ? બહાર હોય તો તમે એનો ખાવશો, હોય તો લાગે બહારનો તો ખાતા તમે નથી, કોઈ ખાવાનો તો તમે તમને લાગવાનું છે. કોઈ પાછો વાળી જોતું નથી. એટલે જ આ જીવનમાં ક્ષેત્ર આવે ન જાવ, એટલા માટે આ સત્સંગ કર્યો છે. 6થો દિવસ છે અને આજ થોડા વિચાર કર્યા છે. બહુ ઊંડા નથી ગયા કોઈ, પણ થોડા વિચાર કર્યા, પણ થાકી મૂકી માન ગયું. હવે બે હોવાની મૂકોની લો એમ કરીને પછી બેઠા હો. કોઈ થોડી નીંદર કરી, કોઈ બાર આટા મારી આવ્યા. અહીં બેઠા તો અહીંયા પણ આટા મારીને પાછા આવવું તો અહીં પડે ને, એટલે અહીં પાછા આવી હોતી ગયા. પણ એવું ઘણી જગ્યાએ રખડી આવ્યા પોતે. ઘણા ઓમ આ ઓઠ ઓલો અંદરથી બોલવાનું ન બહારથી તો ઓઠ ફફડાવીને હોતે બોલાવી લીધો, લડી લઉં કંઈક, પણ હારું તો કાંઈ ભેગું ન થાય. હાર ક્યાંય પાછા વળતા નથી. કાલે 7મો દિવસ છે. સુરતા જો આપણી હાજરમાં ન હોય તો આપણી સામે ઉભા હોય તો દૂધ ઉભરાઈ જાય. સામે જોઈ છે આપણો બોર્ડ વાંચ્યું છે કે આપણી જ બસ છે, છતાં એ બસમાં આપણે ચૂકાઈ જાય. આ સુરતાને શબ્દમાં પરોવે એ ગુરુને ગોતીને પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપને ઓળખવાનું નામ સુરતાને બ્રહ્મમાં લગાડે. અને એ જ મહાપ્રભુજીએ કીધું કે બ્રહ્મ સંબંધ કરાવી દો, જેથી ધ્યાન બાય ન જાય. આપણું ધ્યાન જ બાયણે હોય, સેટો રહી જાય. પણ હું સેટો રહી જાય? બોલો ભગવાન અંદર બેઠો તું સેટા મેં ધક્કા મારે તો ક્યાંથી ખવાય? મને વાંધો નથી, ઓને વાંધો છે એમ. એટલે આ સમજીને હાલવું. હવે આવતીકાલે શું કરશે? ધક્કો તો કઈ કરવો જોઈએ ને. કાં વહી જવું? હવે કોઈ જાનમાં નહીં બેહાડો. આવ્યા છો તો લડી લો ને. તમારી ભાવ ને તમારા કલ્યાણની ભાવના છે. આમાં બીજા કોઈનું આવતું નથી. લગ્નમાં તો ખૂબ રોકાણા, ખૂબ ગવામાં રોકાવ. આ તમારા લગ્નની વાત છે. મરી જાઉં ત્યાં આપણે ભેગું લઈ જવાનું. બાકી ઓલા લગ્ન વાળા કોઈ લઈ નથી આવતા. લઈ જાય કે જાનમાં લઈ ગયો તમે તો ઉપાધિ કરતો ને હું તારી જાનમાં આવ્યો ને નહીં મૂકું કે
ભૂલી ગયો હેઠો ભાઈ ઉપર આવ્યો ભાઈ તારી ઘેર આવો નથી કરવાનું. આવ્યા છો તો પૂરા આના માટે આવ્યા તો પૂરું કરો ને, ભાગવાની વાતો કરો. અને કઈ ખાવા પીવાનું ઘટતું તો રોટલા મગાવો, ઘણી પછી હું ગાણી કરું. હે મહારાષ્ટ્રી આવે છે એટલે ક્યાં મારાથી? આ મારાથી તમારી અંદર બેઠો ઓળો મારાથી કઈ મને લઈ જાવે. બોલે પણ તમે એક દિવસ બહાર ક્યાં ગયા દવાખાને વહી ગયા તો મારાથી તમારા વિના રહી જાય તમારી વાત તો હોય. હારું બોલજો, ભૂલથી ખોટું ન બોલતા. હું એમ તમને કહું એમ થયું હોય તો હું કરું? તાત્કાલિક દવાખાને જવાનું તમારે થયું હોય કે તમારે પગ એવો બીમાર હોય ત્યાં જવાનું હોય તો તમારા વિના હાલે કે ભાઈ મારાથી કે નહીં ભાઈ બોલો ભાઈ નથી હું મારે નથી એવું ક્યાં હાલે? પેલા ભાઈ રહેવા દો, પાછા બરોબર. હા એવું આકોરમાં પેશલ આવ્યા છો તો કંઈક કરો.